નમસ્કાર મિત્રો, જય માતાજી। અમે મુકેશ્વર ડેમ જોવા આવેલા છીએ। અમારી ટીમ ટાઈગર શક્તિવાળાની ટીમ આખી આવેલી છે અને તમને હું મુકેશ્વર ડેમનો ગેટવાળા સુધી લઈ જાઉં અને તમે બન્યા રહેજો આગળ, તમને વિડીયો બતાવીએ છીએ। અને ડેમ જોવું હોય, પાણી જોવું હોય તો તમે 1 મિનિટ ચાલુ રાખો, ખાલી જોઈ લો અંદર પાણી પબ્લિક કેટલી છે। મચ્છીમારું લોકો, કોઈ ગણપતિ પધરાવાળા લોકો, આ બધા કેટલા બધી પબ્લિક આવેલી છે। મુકેશ્વર ડેમના શેઠ ઘેટના નજીક અમે જઈ રહ્યા છીએ। તમે થોડી વાર બન્યા રહેજો અમારા વિડીયોમાં અને અમારા વિડીયો આગળ સુધી તમે જોતા રહેજો। ગેટ સુધી લઈ જાઓ આપણે। હા, અમારા ભાઈ હુરો કાકો એમ કહે છે કે ગેટ સુધી લઈ જઈએ, તમે વિડીયોમાં બન્યા રહેજો। હા, બધા મિત્રોને કહો। હા, અંદર જુઓ અમારા પેલા જેણાજી આવેલા છે અંદર। પછી અમારા પેલા કેવા કે એનું નામ શું કહેવાય? રવોજી। હા, રવોજી નહીં, એમનું નામ ગંભીરજી છે। હા, આ વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ સુધી લઈ જઈએ છીએ, અરે ભૂલી જા ભાઈ, છેડ સુધી। હા, એટલી પબ્લિક રવાજી કોઈ કહેવું હોય તો કહી દેજો। જો મિત્રો, આ સામુ દેખાય એ ચામુંડા માતાનું મંદિર છે। હા, પણ ત્યાં પણ બધું તમને મિત્રો બતાવીશું। મિત્રો જુઓ, આ ગેટ વાળો રસ્તો તમને બતાવો। એ આ ગેટના આજુબાજુ પબ્લિક કેટલી ફરે છે અને એક ગેટ ચાલુ છે, દેખાય છે ને તમને? આ જો મિત્રો, સામે ચામુંડા માતાનું મંદિર છે, હા, એ પણ તમને દર્શન કરાવીશું અમે। આ મુકેશ્વર ડેમના આ ગેટ છે, એ આગળ સામે દેખાય છે ને, એ હમું મંદિર છે ચામુંડા માતાજીનું, જે દૂર સુધી તમને દેખાય છે ને એ રહ્યું। એ આ મહાદેવનું મંદિર છે, એ આ પર્વત સામે દેખાય છે ને? હા, તમે બન્યા રહેજો, અમે આગળ તમને ગેટના સુધી લઈ જઈએ છીએ। પાણી બતાવો, પાણી પાણી બતાવું ને? હા, પાણી બતાવી દે। એ આ પાણી જુઓ ચાલે છે ને? હા, કેટલું ચાલે જુઓ, પબ્લિક જેટલી હતો। એ નેચા મચ્છીમારો લોકો ફરે છે બધા। વિડીયોમાં બન્યા રહેજો તમે આગળ। એ આ ગેટ વાળો રસ્તો, એ પબ્લિક ખાસી છે ભાઈ, ઘણા લોકો છે એમને। નટુ ભાઈ, અમે આજે અમે ગેટ સુધી આવી ગયા છીએ મિત્રો, બન્યા રહેજો, 1 જ મિનિટ તમને બતાવી દઉં છું। એ જોઈ લો હવે આ ગેટની વસ્તુ, એ આ ગેટ ચાલુ છે, એ જોઈ લો તમે। થોડા નજીક આવો, થોડા નજીક આવો। હા, નજીક આવો ને। એ આ દેખાય છે ને તમને? જોઈ લો, એ આ ગેટ ચાલુ છે, ગેટ નીચે આ પબ્લિક છે, આ પાણી જાય જુઓ ખાલી। આ દેખાય ને આ પબ્લિક જુઓ, એ આ પાણી ચાલે છે, જબરજસ્ત પાણી ચાલે તો જુઓ ખાલી મિત્રો, દેખાય છે ને તમને? જો આ લોકો કેટલા જોવા આવેલા છે એ તમને જુઓ। અને આ પાણી તો કેટલું બધું, હા 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 શું પડે છે પાણી, એ તો જુઓ ખાલી તમે, કેટલો ધ્રોત પડે જુઓ। આજે અમારી ટીમ આ બધી જોવા માટે જ આવી ગયેલી છે। એ આ જોત પડે એ જુઓ ખાલી, આ મુકેશ્વર ડેમના ગેટનું ખાલી 1 જ ગેટ ચાલુ છે। 2 દિવસ પહેલાં તો 3-4 હતા। જો આગળ જઈને બતાવું, બન્યા રહેજો, 1 જ મિનિટ જોઈ લેજો। એ આ જોઈ લેજો। ગંભીરજી કોઈ કહેવું હોય તો કહેજો વિડીયોના અંદરમાં। જો પબ્લિક આજે ગણપતિ ને ઉત્સવ છે કે ગણપતિ ઘણી આવે ભાઈ, કહેજો કોઈ ગણપતિ બધા ખૂબ ઘણી પબ્લિક આવે ભાઈ। ગુલાલ નો ગુલાલ ચલો આજે મેળા જેવું જ છે આજે મુકેશ્વરમાં। હા, મેળા જેવું જ છે આજ તો। ગેટ જોયા ને તમે? આ મિત્રો કે પાણી જેટલું આવવા જોયું કે મિત્રો જોઈ લો। તાણા પણ આવી જગ્યાએ થોડું છે ને ચેતીને જ રહેવાનું, જોવા તમે જાજો પણ થોડો ચેતીને થોડા દૂરથી જોવાનું, નજીક જઈને ના જોવાનું। અમે પોતે જ પણ દૂર જ છીએ। બને રહેજો, જો મુકેશ્વર ડેમના 7 ગેટ છે, જોઈ લો તમે। અને એ આ પબ્લિક વચ્ચેનો ગેટ ચાલુ છે, એ આ પબ્લિક છે હોવા, એ આ જોઈ લો। પબ્લિક પણ વધારે, અને હાલ હાજરમાં 1 જ ગેટ ચાલુ છે, 7માંથી વચ્ચે વાળો છે, એ રોજ ગેટ ચાલુ છે, જોઈ લેજો। થોડો ગેટ વધારીનો છે મિત્રો, જોજો। અચાનક 1 જ મિનિટમાં ગેટ વધી ગયો છે। હાલ અમે જો ઓછા ગેટમાં જોતા હતા, હાલ વધારી દીધેલું છે પાણી, એટલે અમે દૂર આવતા રહ્યા। બન્યા રહો વિડીયો ઉપર, જોઈ લો ખાલી સામે। જો મિત્રો, હાલ આપણે અમે પમદાળા અમે જેવા આવ્યા ને 3-4 દાડા મોરી, એટલે પાણી હોય ઉપર થી હેડતું હતું આપણે, તમે જુઓ એ હોયથી હેડ, પણ હાલ હોયથી હેડ, કારણ કે 1 જ ગેટ ખુલેલો છે। અને જે તે વખતે 2 કે 3 ગેટ ખુલેલા હતા ને એ વખતે પાણી એકદમ વધારે હતું। આપણે જે જગ્યા પર ઊભા છીએ ને, જુઓ હારી જગ્યા, એ હારી જગ્યા, જે જગ્યા પર ઊભા છીએ ને આપણે એકદમ ઊભા ના રહીએ કે એટલું પાણી હેડતું હતું, બરાબર। જો આ ટાઈપના કંઈક ગેટ ખોલેલા છું, અરે આ 7 ગેટ છું મુકેશ્વર ડેમના, બરાબર। અને 7 ગેટમાંથી 1 જ ગેટ હાલ ખુલ્લો છે અને થોડો વધારીએ કાઢ્યો, કારણ કે પાણીનો આવરો આગળથી વધી ગયો છે, વરસાદ જો અંબાજી બાજુ, એટલા માટે।
મંદિર બતાવો મંદિર. જો મિત્રો આ ચામુંડા માતાનું મંદિર છે. આ સામે હમું દેખાય પબ્લિક છે જો. અને આ પબ્લિક છે. આ ઘણી બાજુને પણ આ પધરાવા ઘણી વસ્તી પેલી મકા આવી છે. અને આ જુઓ આ 7 ગેટ છે એમાં એક ગેટ ચાલુ છે. આવરો વધી ગયો એટલે કોણી બધા હા, છોડે છે બધા. ગેટ. આવરો વધી ગયો આગળથી બરસીવાળી પોખરીથી વધી ગયો પોણી એટલે ગેટ વધારી દીધો છે. બોલો 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 જ્યાંજી બોલજો.